સંઘ પ્રદેશ દમણમાં શિયાળાની જમાવટ વચ્ચે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। 29 અને 30 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમની સીધી અસર દમણના વાતાવરણ પર વર્તાઈ રહી છે, જેના કારણે ભર શિયાળે આકાશ વાદળછાયું બન્યું છે અને તાપમાનના સમીકરણો બદલાયા છે। દમણમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો તફાવત નોંધાયો છે। 29 જાન્યુઆરીએ રાત્રે લઘુત્તમ તાપમાન 14.5 સેલ્સિયસ જેટલું નીચું હતું, જે 30 જાન્યુઆરીએ વધીને સીધું 22 સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું। આમ રાત્રિના તાપમાનમાં એક જ દિવસમાં આશરે 7 અંશથી 8 અંશનો વધારો થતાં કડકડતી ઠંડીમાં લોકોને મોટી રાહત મળી છે અને રાત હૂંફાળી બની છે। બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે દિવસનું મહત્તમ તાપમાન 31.6 સેલ્સિયસથી ઘટીને 30 અંશ થયું છે, જેથી બપોરે ગરમીમાં આંશિક ઘટાડો અનુભવાયો હતો। તો 29મીએ બપોરે જે ભેજ 23% જેટલો નીચો હતો, તે આજે વધીને 50%થી 56% વચ્ચે રહેતા હવામાં ભીનાશ અને વાતાવરણમાં ધૂંધળાપણું જોવા મળ્યું હતું। હવામાન વિભાગના સૂત્રો અને પ્રાપ્ત વિગતો મુજબ હાલની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની અસર હેઠળ દમણમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। જો કે 30મી જાન્યુઆરીની રાત્રિથી ઉત્તર ભારતમાં વધુ એક તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે। હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આગામી 24થી 48 કલાક દરમિયાન આકાશમાં અંશતઃ વાદળો રહી શકે છે, પરંતુ તે પછી વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થવાની શક્યતા છે। આ સિસ્ટમ પસાર થયા બાદ પવનની દિશા બદલાતા ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં 2 અંશ સેલ્સિયસથી 3 અંશ સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે। ટૂંકમાં આગામી 1-2 દિવસ વાતાવરણ મિશ્ર રહેશે, ત્યારબાદ આકાશ સ્વચ્છ થવાની વકી છે। સંઘ પ્રદેશ દમણ નજીક કુંતા ગામમાં મધરાતે મહાકાય અજગર દેખાતા કુતૂહલ, વાહન ચાલકે દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું। સંઘ પ્રદેશ દમણ અને ડાભેલની વચ્ચે આવેલા વલસાડ જિલ્લાના કુંતા ગામમાં મોડી રાત્રે એક અચરજભરી ઘટના સામે આવી છે, જ્યાં બેસલોરથી કુંતા જવાના મુખ્ય માર્ગ પર વૈભવ વોટર પાર્કની બરાબર સામે એક અત્યંત વિશાળકાય અજગર રસ્તો ઓળંગતો જોવા મળ્યો હતો। રાત્રિના અંધકારમાં સુમસામ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકની નજર આ મહાકાય સરીસૃપ પર પડતા તેણે વાહન ધીમું પાડીને આ દુર્લભ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આશરે 10થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતો આ અજગર શાંતિથી રોડ ક્રોસ કરી રહ્યો છે। આ વિસ્તારમાં સામાન્ય રીતે વનરાજી અને ઝાડી ઝાખરા હોવાથી અવારનવાર સરીસૃપો બહાર આવી જતા હોય છે, પરંતુ આટલા મોટા કદના અજગરને રોડ પર જોતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભય મિશ્રિત કુતૂહલનો માહોલ સર્જાયો છે। આ ઘટના બાદ રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને વિશેષ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી વન્યજીવ અને માનવ સુરક્ષા જોખમાય નહીં। વલસાડના રાજહંસ સિનેમામાં બોર્ડર 2ના શો દરમિયાન સીલિંગ તૂટતા નાસભાગ, સંચાલકોએ પોલીસને અટકાવતા અનેક તર્ક વિતર્ક, બીનું સંકેલવાની શંકા। વલસાડના પ્રખ્યાત રાજહંસ થિયેટરમાં આજે એક ગંભીર દુર્ઘટના થતાં ટળી લોકોએ રાહતનો શ્વાસ લીધો। સિનેમાના સ્ક્રીન 1માં સવારે બોર્ડર 2 ફિલ્મનો શો ચાલી રહ્યો હતો, તે સમયે અચાનક સીલિંગનો મોટો ભાગ તૂટી પડતા પ્રેક્ષકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી। ચાલુ શોમાં અચાનક ઉપરથી કાટમાળ પડતા હોલમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થિતિની ગંભીરતા જોઈને સંચાલકોએ તાત્કાલિક શો બંધ કરી દીધો હતો અને થિયેટર ખાલી કરાવવાની ફરજ પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દર્શકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો। જોકે આ ઘટનામાં દુર્ઘટના કરતાં વધુ ચર્ચા થિયેટર સંચાલકોના શંકાસ્પદ વર્તનને લઈને થઈ રહી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો તપાસ માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે થિયેટરના માલિકો અને સંચાલકો દ્વારા પોલીસને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા। કાયદાકીય તપાસમાં અવરોધ ઊભો કરાતા સંચાલકો દ્વારા સમગ્ર પ્રકરણ પર પડદો પાડવા અને મામલો સગેવગે કરવા માટે બીનું સંકેલાવાની તજવીજ હાથ ધરાઈ હોવાની પ્રબળ શંકાઓ સેવાઈ રહી છે। બીજી તરફ થિયેટરમાંથી બહાર આવેલા રોષે ભરાયેલા પ્રેક્ષકોએ મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। દર્શકોના જણાવ્યા મુજબ ગભરાટના સમયમાં થિયેટરમાં ઇમરજન્સી એક્ઝિસ્ટની યોગ્ય સુવિધાના અભાવે બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી। હાલમાં આ ઘટનાને પગલે થિયેટરના મેન્ટેનન્સ,
ફાયર સેફટી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને તંત્ર દ્વારા કડક તપાસની માંગ ઉઠી છે. 5 मिनट वेट कीजिए, आपको भी बता देंगे। एक मिनट वेट कीजिए। अंदर अंदर कस्टमर थे अंदर हुआ क्या है अंदर? ऐसा तो क्या हुआ कि आप दिखा नहीं रहे हमको? नहीं, कुछ नहीं हुआ। कुछ गलत हाँ तो फिर हुआ। छुपा क्यों रहे हो आप आपसे लोग? कोई चीज छुपाई नहीं जाएगी, लेकिन हाँ तो हम लोग को अंदर क्यों एंटर नहीं होने दे रहे नहीं हो? रोक सकते हमको। मीडिया को अंदर आने क्यों नहीं दे रहे हो? कैमरा चालू है, आप हमको नहीं रोक सकते। अंदर ऐसा क्या हुआ है? नहीं सीसीटीवी भी छे, हाँ तो अंदर जाने क्यों नहीं कुछ दे नहीं रहे है तो हो? फिर जाने क्यों नहीं? जाने देंगे सर, आप सब्र तो करो थोड़ा। और क्या अंदर सबर का हुआ क्या है तो सबर करने मतलब साफ सफाई होने के बाद हमको जाने दोगे सर? क्या कुछ छुपाने में आ रहा है? आधे घंटे से ज्यादा टाइम हो गया है। सर घटना ऐसी कुछ हुई नहीं है सर। स्लैब गिरा है, सर अंदर कस्टमर बैठे थे, हमको कॉल है, हमको कोई सपना नहीं आया कि इधर कुछ हुआ है। सर अंदर क्या हुआ? सर कुछ नहीं हुआ अंदर सर। तो स्क्रीन क्यों बंद है? सर स्क्रीन सर कुछ टेक्निकल फॉल्ट था। कस्टमर को रिफंड क्यों दिया? ये सर कस्टमर को रिफंड सर, क्यों दिया? सर उन लोग की आंखों के सामने जब ऊपर से स्लैब गिरा, हाँ जी, आप बोल रहे हो कुछ नहीं हुआ, यानी आपको कुछ पता नहीं है तो आप क्यों बीच में आ रहे हो? सर मैं बीच में नहीं आ रहा हूँ सर। तो आप हटिए, हमको जाने दो। सर मैं नहीं जाने टिकट दे सकता। परचेज कर ले हम लोग सब लोग, सर आप कर लीजिए सर। फिर जाने दोगे? सर आप कर नहीं जाने सर, दोगे? आप सर टिकट तो परचेज कर लीजिए सर। नहीं फिर जाने दोगे एक नंबर स्क्रीन में? सर मैं हमको आपसे- तो वीडियो करना है। सर देखिए आपको वीडियो करना है वो आप कीजिएगा सर, बट अभी मुझे सर पर थोड़ा क्यों टाइम- रोकने का कारण क्या? अंदर कुछ गलत है, कोई लेडीज है, सर- कुछ गलत है? सर ऐसा क्यों होगा सर? ये पब्लिक प्लेस है सर, बताइए सर आप। तो चलो फिर, पब्लिक प्लेस तो कॉमन होता है। तो सर मैं वही योगी बता भाई रहा आप हूँ समझाओ उनको, देखो सर पुराने घर ये हुआ था सर कि सुबह 9 बजे का जो एक शो था बॉर्डर 2 मूवी का, अबाउट टू स्टार्ट था वो शो, और उसमें हमें रेक्टिफाई हुआ कि एक पीओपी का सीलिंग जो है वो नीचे गिर गया, जस्ट अबाउट टू स्टार्ट था। तो हमने वो एंट्री कैंसिल कर दी, सारे कस्टमर को रिफंड दे दिया गया है, और कुछ कस्टमर के रिफंड बाकी होंगे तो वो भी दे देंगे। फर्दर इंस्ट्रक्शन आए हमारे को हेड ऑफिस से, हमने पूरा सिनेमा अभी हाल फिलहाल के लिए पूरा खाली कर दिया है। इसके बाद वो जो पर्टिकुलर ओडी है वो प्रॉपर अंडर कंस्ट्रक्शन में जाएगी जब तक उसकी रिपेयरिंग नहीं हो जाती है, और पूरा सिनेमा पूरा चेक होने के बाद ही आगे से जो भी आदेश आएंगे उस तरीके से हम आगे इसको ओपन करेंगे। सेकेंडरी चीज, इसमें किसी भी तरह की जनहानि नहीं हुई है, और हमें ऑलरेडी रेक्टिफाई हो गया था। स्क्रीन के जस्ट सामने छोटा सा पीओपी का एक सीलिंग का टुकड़ा नीचे गिरा है। हमने फर्दर जब तक कि ये सारा रिपेयरिंग प्रॉपर नहीं हो जाता तब तक के लिए वो स्क्रीन पर्टिकुलर बंद कर दी है, और पूरा सिनेमा एक बार तो खाली कर दिया। जब तक पूरा चेक नहीं हो जाता, मेंटेनेंस डिपार्टमेंट आके पूरा रेक्टिफाई नहीं कर लेता, तब तक के लिए हम सिनेमा जो है अभी होल्ड पे रख रहे हैं। फिर जैसे ही आगे के आदेश आएंगे उसके अनुसार हम चालू करेंगे। सर देखिए, हर चीज़ का एक अपना वो होता है सर, हम भी हमारे प्रोसेस के थ्रू बंधे हुए हैं। अदरवाइज आपको पता है सर, मैं जैसे ही आया और मैंने कोऑपरेट करना चालू किया, हम आपके सहूलियत के लिए पुलिस वालों को अंदर लेके गए, उनको बता दिया। स्क्रीन नहीं गिरी सर, फॉल सीलिंग गिरा था, हल्का सा एक पीओपी का टुकड़ा गिरा था, कोई स्क्रीन नहीं गिरी है, और किसी भी तरीके की जनहानि और हताहत नहीं हुई। शो रनिंग था, शो जस्ट स्टार्ट ही हुआ था, अंदर एंट्री देने लगे थे, उसी समय सीलिंग का प्रॉब्लम हुआ था, हमने तुरंत उसको बंद कर दिया। नहीं सर, ऐसा नहीं है, 10 से 12 लोग नहीं बैठे थे, 12 लोग नहीं थे उसके अंदर, हम जस्ट एंट्री दे रहे थे, और एंट्री देने के टाइम ही हमें पता चल गया था कि सीलिंग नीचे आ गई है, और हमने वो तुरंत शो पूरा रेस्क्यू करके बाहर निकाल के और बंद कर दिया। આજે સવારે 9:45 શોમાં હું બોર્ડર 2 મૂવી જોવા માટે આવ્યો હતો રાજન સિનેમામાં। તો મૂવી ચાલુ સ્ટાર્ટ થયું, અને સ્ટાર્ટિંગના 10 મિનિટ પછી છે ને ઉપરનું જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું, ઉપરથી બધું નીચે પડી ગયું, અને બધું દૂર દૂર થઈ ગયું, અને કોઈ વ્યક્તિને વાગ્યું નથી, મતલબમાં તૂટી ગયું છે, અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી, બેક સાઈડે કોઈ નથી, સ્ટાર્ટિંગથી જે છે, પણ તે મતલબ ઉપરથી અગર આપણે લોબી બેસતા હોય તો જવા માટે પણ ટાઈમ લાગે થોડો, એટલે બેક સાઈડે આપણે એક્ઝિટ માટે કોઈ નથી, અને ઇમરજન્સી માટે કોઈ હતું જ નથી ત્યાં। વાપીમાં બંધ મકાનને નિશાન બનાવનાર ઘરઘાટી ચોર નીકળ્યો। ઉદ્યોગનગર પોલીસે માત્ર 2 દિવસમાં 24.95 લાખના દાગીના રિકવર કરી ભેદ ઉકેલ્યો। વાપી જેડીસીના ગુંજન વિસ્તારમાં આવેલી આરસીએલ કોલોનીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરનાર 2 ઈસમોને વાપી ઉદ્યોગનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। વિગતો મુજબ અંબામાતા મંદિરની પાછળ રહેતા અને સ્વામી સમર્થ કિરાણા સ્ટોર્સ ચલાવતા વેપારી ચંદ્રકાંત પુંડલીક બાગડ માતાના અવસાન પ્રસંગે પરિવાર સાથે મહારાષ્ટ્ર વતનમાં ગયા હતા, અને પોતાની દુકાન પર 10 દિવસ બંધ રહેવાની નોટિસ પણ લગાવી હતી। વેપારીની ગેરહાજરી અને બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ મકાનના ઉપરના ભાગેથી પ્રવેશ કરી બેડરૂમના ડ્રોઅરમાંથી ચાવી મેળવી તિજોરી સાફ કરી નાખી હતી। ફરિયાદી પરત ફર્યા ત્યારે 24.5 તોલા સોનાના દાગીના કિંમત ₹26,95,000 ગાયબ જણાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સુરત રેન્જ આઈજી
પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી BN દવે અને પીઆઈ અમિરાજસિંહ રાણાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ફરિયાદીના ઘરે જ સફાઈ કામ માટે આવતો અજય કાંતિભાઈ સોલંકી ઉંમર વર્ષ 22 જ આ ચોરીનો મુખ્ય સૂત્રધાર હતો. અજય ઘરની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાથી તેણે તેના સાગરીત કલ્પેશ જગદીશભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 31 સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમણે ચોરી કરેલા દાગીના અલગ અલગ જગ્યાએ જમીનમાં દાટી દીધા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી મંગળસૂત્ર, રાણીહાર, નેકલેસ અને ચેન સહિતનો તમામ 100% મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કે ફરિયાદી પોતાના માતાના મરણ પ્રસંગે મહારાષ્ટ્ર પોતાના વતનમાં ગયેલા. ફરિયાદી પોતે દૂધનો અને કરિયાણાનો ધંધો કરે છે, તેથી પોતાની દુકાનમાં નોટિસ પણ લગાડીને ગયેલા કે પોતે 10 દિવસ માટે બહાર ગયેલ છે. આ તકનો લાભ ઉઠાવેલી અને ચોરોએ ફરિયાદીના ઘરમાં ઉપરના ભાગેથી પ્રવેશ કરેલો અને ઘરમાં ડ્રોવરમાં રાખેલ તિજોરીની ચાવી લઈ અને તિજોરી ખોલી અને ફરિયાદીના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હતી. જે પકડાયેલ આરોપી છે અજય સોલંકી, એ આ જ કોલોનીમાં સાફ સફાઈનું કામ કરતો હતો, એટલે સારી રીતે આ ફરિયાદીની મુવમેન્ટથી વાકેફ હતો અને એનો લાભ ઉઠાવી અને એને પોતાના બીજા સાગરીતોની મદદથી આ ચોરી કરેલ છે. હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે. બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને રિમાન્ડ દરમિયાન આ આરોપીએ આ મુદ્દામાલ, ચોરીનો મુદ્દામાલ અલગ અલગ જગ્યાએ જમીનમાં દાટેલો હતો. તે તમામ મુદ્દામાલ પોલીસે તપાસના કામે રિકવર કરેલ છે અને વધુ તપાસ ચાલુ છે. વાપી ઉદવાડા વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર બંને આરોપી ઝડપાયા. આરપીએફની ઝડપી કાર્યવાહી. વાપી નજીક 27મી જાન્યુઆરીના રોજ વંદે ભારત એક્સપ્રેસ ગાડી નંબર 22962 પર પથ્થરમારાની ઘટના બની હતી. ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશન વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રેનના C11 કોચનો કાચ તૂટી ગયો હતો. રેલવે સુરક્ષા બળ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. મુંબઈ સેન્ટ્રલના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સંતોષ કુમારસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આરપીએફ વાપીના ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને તેમની ટીમે ઓપરેશન સંરક્ષા હેઠળ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અમદાવાદ ડિવિઝનલ પાસેથી ટ્રેનના એન્જિન અને કોચના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. આ ફૂટેજમાં કિમી 177/07 નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓ ટ્રેન પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. આરપીએફ દ્વારા વાપી મોરાઈ ફાટક નિવાસી 20 વર્ષીય સત્યેન્દ્ર કુમાર ઉર્ફે છોટુની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં સત્યેન્દ્રએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યાની કબૂલાત કરી હતી. તેની સાથે હાજર અન્ય એક વ્યક્તિ શ્રીપાલ શિવનરેશ સામે પણ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મુખ્ય આરોપી સત્યેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી કોર્ટે તેને નવસારી સબ જેલમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે. ભંગારની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. વલસાડ રૂરલ પોલીસે ડ્રાઈવરની કેબિનમાં બનાવેલું ચોરખાનું ઝડપી પાડ્યું. 16 લાખથી વધુના દારૂ સાથે 32 લાખનો મુદ્દામાલ કબજે. બુટલેગરો હવે પોલીસથી બચવા માટે નીત નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, પરંતુ વલસાડ રૂરલ પોલીસે તેમની આ ચાલાકી નિષ્ફળ બનાવી છે. વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસેથી પોલીસે એક કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં ભંગારની કાચની બોટલોની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. નવાઈની વાત એ છે કે દારૂ સંતાડવા માટે કન્ટેનરની કેબિનમાં જ ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. વલસાડ રૂરલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે દમણથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી એક શંકાસ્પદ કન્ટેનર પસાર થવાનું છે. આ બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે ગુંદલાવ ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન HR 46G164 નંબરનું અશોક લેલન્ડ કન્ટેનર ત્યાં આવતા જ પોલીસે તેને અટકાવ્યું હતું. બહારથી જોતા તો કન્ટેનરમાં પ્લાસ્ટિકના કોથળાઓમાં ભંગાર માટેની ખાલી કાચની બોટલો ભરેલી હોવાનું જણાયું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ડ્રાઈવરે ભંગારના બિલ પણ બતાવ્યા હતા.
પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં ડ્રાઈવરની કેબિનમાં ઉપરના ભાગે સીલિંગમાં પતરાનું ચોરખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 4,668 બોટલો કબજે કરી છે. પકડાયેલા દારૂની કિંમત 16,90,000 રૂપિયા જેટલી થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો દમણથી ભરવામાં આવ્યો હતો અને તેને બરોડા લઈ જવાનો હતો. આ માટે ડ્રાઈવરને એક ફેરાના 1.25 લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં કન્ટેનરના ડ્રાઈવર વિષ્ણુકુમાર ચૌહાણની ધરપકડ કરી છે, જ્યારે દારૂ ભરાવનાર કેવિન પરમાર અને ટ્રાન્સપોર્ટનું કામ સોંપનાર સંજય નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે હાલ દારૂ, કન્ટેનર અને રોકડ મળી કુલ 32,66,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.